આ બે જણા બાથરૂમમાં જાય શું વાત છે ભાઈ? આ રસ્તો પાર કર્યો શેઠ મીણબત્તી કંપની ને હજુ તો આમાં ગાડી બેસી ગઈ છે. પાણી કેટલું ભરાય ગયું મારે કાલે જાઉં. કેમ છો મારા કાલે જાઉં? સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં. નવો બ્લોગ આપણે બધી ચાલુ કરી નાખીએ બરોબર. હવે તમારા માટે ડેલી બ્લોગ મેં ચાલુ કરી નાખ્યા પાછા. હમણાં 2 બ્લોગ નાખું, 3 દિના નાખું, 1 બ્લોગ નાખું, 2 દિના નાખું, એમ થતું હતું એમ છે. એટલે હવે પાછા ડેલી બ્લોગ ચાલુ માટે સબસ્ક્રાઈબ કરી નાખો બરોબર. તો દિવાળી સુધી આપણે ડેલી બ્લોગ કન્ટિન્યુ રાખવાનું. તો ડેલી બ્લોગ જ કન્ટિન્યુ રાખો, પણ એમ કે ક્યારેક ગેપ આવી જાય પણ તો વાંધો નથી બરોબર. ને દિવાળી પણ આવે છે તહેવાર આપણો. તો હવે મિત્રો વેધર આમ ખરાબ જેવું થઈ ગયું છે. વળી તમે જોઈ શકો છો જો વાદળા થઈ ગયા. આ બાજુ વરસાદ ન આવે થઈ જ વાત છે, કેમ કે વરસાદ પછી નહીં. 7મો દિવસ નવરાત્રિનો બરાબર. બાકી જો હાલશો તમને વતાડીશ. અંદર અલાઉડ નથી પણ બહાર ખાલી અવાજ સાંભળાવીશ તમે બરાબર. ચાલો મળી સીધા નાઈને કન્ટિન્યુ રહેજો. નાઈને મળી ઓકે. ફાઇનલી મિત્રો નાઈ લીધું. નાઈને હવે જઈએ આપણે બહાર ફરવા માટે. ક્યાં જાય સમાઓમાં જાય ખબર નહીં ક્યાં જશું. મુકેશભાઈ આપણી વાટ જોઈએ અમે ભાઈ દુકાને. તો હું હાલ પછી આપણે હાલી બરાબર ફરી આવી થોડા કન્ટિન્યુ. મિત્રો અમે રસ્તામાં બ્લોગ બનાવ્યો નહીં, અમે સીધા આવી ગયા સમય બરાબર. મુકેશભાઈ પી લીધું પાણી. કેમ મુકેશભાઈ? બરોબર. અમે જો અમારે આ નામ શું રાખ્યું મુકેશભાઈ? ઓનરનું કાંઈ નથી રાખ્યું, એ રાખવું પડશે. સ્પ્લેન્ડર જાય. સ્પ્લેન્ડર કેમ ભાઈ? વાત છે યાર. તો આજ તો મુકેશભાઈ આપણા નવરાત્રિ રમવા ગયા છે એનો બ્લોગ બનાવશું. વાંધા યાર અલાઉડ નથી ને. હવે આ જો આયા ફરી જો મિત્રો બોલો ભાગ્યો શું વાત છે? આ બે જણા બાથરૂમમાં જાય શું વાત છે મુકેશભાઈ? મુકેશભાઈ આખું મૈસા વગર નથી જવાનું એમ ને. હાલો કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો અમે ને સમાજથી આવી ગયા હતા ઘરે. કેમ આવી ગયા? કેમ કે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે એના માટે બરાબર. ત્યારે વરસાદ ચાલુ છે તમને ખબર ન હોય છે. ત્યાં તો બારી જાય નહીં કેમ કે વરસાદ ચાલુ એટલે આપણે તો એસી ચાલુ હોય. આપણે આપણી જગ્યા ઉપર સુઈ જઈએ બરાબર. મળી તમે સવારનો વોક કરવા જાય તો બ્લોગ બનીશ કન્ટિન્યુ. મિત્રો સવારના ને જેડીસીનું કાંઈક કામથી આવ્યો હતો ને હજુ તો આમાં ગાડી બેસી ગઈ છે. પાણી કેટલું ભરાય ગયું મારે કલે જાઉં. આખા રાતમાં એટલો વરસાદ આવ્યો ને જો ગાડી કેટલી ઊંડી હાલી જાય. આ બાકી ભરાઈ ગઈ ગાડી એવી રીતના છે ત્યાં તો. બરાબર અહીંયા આવ્યા વાતાવરણ મને આજે આખી અંદર હાલી જાય. જોજો આજે કેટલી અંદર હાલી ગઈ. જવું હા જો પાણી થઈ ગયું. જવા દઉં હાલો. આ રસ્તો પાર કર્યો શેઠ મીણબત્તી કંપની મૂકો આવ્યો તો બેનને એટલે બરોબર. શેઠ ઉવાથી હવે જઈ કરે. આ રસ્તો આખો ખરાબ જ છે. હાલો આગળ આને પાર કરી લે પછી વિડીયો બનાવ. વિડીયો બનાવી પડી જશે ના રાખું લ્યો ને તમારા આટો બીસો એક્ટિવા કઈ રોડેથી હાલી મિત્રો શું કરે. વિડીયો તો બનાવવો પડે. સામે જો સ્વિફ્ટ આ જો એક્ટિવા કેટલી હાલી જાય. વચમાં તો બહુ જ છે પાણી એટલે હું સાઈડમાં કાઢું લઈને. ઓહો ચોકલેટ હાલી ગઈ પાણીમાં. જુઓ બ્લોગ તો બનાવવા પડે યાર તમારા. હા જો એક્ટિવ ઓર તો ગાયો ઘા નીકળે મિત્રો. યાર મારા હાથમાં ફોન ને હું ગાયો ઘા ના નીકળું યાર. મને બીક લાગે. એની પોતાની નહીં હોય ને એટલે નીકળતો હશે. આ તો આપણી પોતાની ચોકલેટ છે બરાબર એના લીધે. રોડમાંથી નીકળી જાય. ગામમાં રસ્તે આવી જાય બરાબર. ગામમાં રસ્તો પાર કરી લઈ પછી હવે સીધા હાલી મેં કીધું દાતાર ફીરે આટો મારતા લાલાભાઈને લઈને જોઈએ. તો ગામમાં એન્ટર થઈ ગયા ને આ આપણી સ્કૂલ ને હાલો આપણે જઈએ સીધા ઘરે જવાનું થાય બરાબર. રોકવાનું થતું નથી. હા જો આપણી સ્કૂલ હતી પહેલે બરાબર. હું ભણ્યા પછી હું કને છે પછી ખડિયા બાજુ પણ છે બરાબર. એ કદી બતાડો હાલશો તમે બરાબર. તો હાલો તો ઘરે વારે નીકળી જાય. શંકર ભગવાનનું મંદિર
હું હાલું આપણા આગળ એક મંદિરમાં હાલશું એક દિવસ બ્લોક બનાવ્યો બરાબર. અત્યારે હાલે હાલી ઘરે 0.6 બરાબર. હવે આવતું વાઇડ એંગલ જ નહોતું બરાબર. અરે નીકળવાનું થાય હવે તો. રામદેવપીરનું મંદિર આવી ગયું આપણું. જય અલ્લાહ ધણી બરાબર. જો હાલો ઘરે કન્ટિન્યુ. મિત્રો આવી ગયા ઘરે. ઘરે આવીને વેધર બતાવું. જો શું કહ્યું ટાઈમ લેપ્સ બનાવશું થોડું બનાવી નાખી. ટાઈમ લેપ્સ જોવો. ટાઈમ લેપ્સ કેવું લાગુ થોડીથી કમેન્ટ કરી નાખો બરાબર. ટાઈમ લેપ્સ કેવું લાગુ નહીં તો વેધર ઠીક થઈ જાય તજો. કેમ કે નવરાત્રિ પણ ચાલુ છે, વરસાદ પણ ચાલુ છે, કાંઈ થતું નથી. રાતના જવાનું તો જોવા પડે એમ કે વરસાદ ચાલુ હતો એટલે ના જવાનું કાંઈ વાંધો નથી. આજ જશું વરસાદ નહીં આવે તો મિત્રો. રાતમાં એટલો ફૂલ વરસાદ આવ્યો હોય ને વાત નહીં કીધું. JDCમાં તમને ખબર પડી હશે JDCમાં કેટલું પાણી ભરેલું બરાબર. ચાલો કન્ટિન્યુ પછી કન્ટિન્યુ કરી લો.